સર્વને જય સ્વામિનારાયણ. આજનો પ્રસંગ છે અમદાવાદમાં વૈષ્ણવાચાર્યનો પરાજય. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલ પર હતા ત્યારે સ્વામિનારાયણ નામથી આ સંપ્રદાય દિગંતમાં વ્યાપ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિ અને સર્વોપરી વિકાસ જોઈને અનેક મતાંતરો, સંપ્રદાયો અને તેના આચાર્યો રાગ દ્વેષથી બરી ઉઠ્યા. એવી રીતે જ્યારે ગોસાઈજીની હવેલી જે અમદાવાદમાં છે તે ગોસાઈજી અને તેના અનુયાયી લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે દ્વેષ ઉદ્ભવ્યો. ત્યારે આ ભૂતલ ઉપર દિગ્ગજ વિદ્વાનો અને પ્રકાંડ પંડિતોમાં શિરોમણી નામ એવા સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીનું આવે. ત્યારે નિત્યાનંદ સ્વામી વડોદરામાં હતા, તેમને વડતાલ તેડાવ્યા. પછી અમદાવાદ રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી આદિ સંતોની આજ્ઞા લઈને ગયા. તે આખો પ્રસંગ શું બન્યો હતો, આવો તેને નિહાળીએ. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી સંવંત 1896માં અમદાવાદમાં એક જબરો ઉપદ્રવ જાગ્યો. અમદાવાદમાં રહેતા ગોસાઈજીની હવેલી, તેના જે વૈષ્ણવાચાર્ય હતા તેને તો ત્રણેય શરીરમાં લાઈ લાગી. વૈષ્ણવાચાર્યની આગેવાની હેઠળ બીજા સંપ્રદાય વાળાએ પણ નક્કી કર્યું કે હવે તો સ્વામિનારાયણ દેહ મૂકી ગયા, માટે એમનો સંપ્રદાય તોડી પાડીએ. પછી તેણે સ્વામિનારાયણ સંપ્રદાયને શાસ્ત્રાર્થમાં હરાવી મૂળમાંથી ઉખેડી નાખવાનું કાવતરું કર્યું. 56 ભોગના નિમિત્તે કાશી, જામનગર, જૂનાગઢ, સુરત વગેરે અનેક જગ્યાએથી ખાનગીમાં પોતાની રુચિવાળા પંડિતોને અમદાવાદમાં ભેગા કર્યા. તે વખતે નિત્યાનંદ સ્વામી વડોદરામાં હતા. સયાજી રાવના રાખેલા પંડિતો પણ અમદાવાદ જવા તૈયાર થઈ રાજાની પરવાનગી માંગવા આવ્યા. ત્યારે સયાજી રાવે કહી દીધું કે જાઓ ભલે, પણ તમારી વિદ્વત્તાને બગાડવા જઈ રહ્યા છો. આ અમદાવાદના શાસ્ત્રાર્થની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય સામે દ્વેષ ભરેલો છે. વાંધો નહીં, જાઓ. પરંતુ નિત્યાનંદ સ્વામી ત્યાં જવાના છે. એ તમારાથી તો શું, પણ વિશ્વના વિદ્વાનોથી પણ જીતાય એવા નથી. છતાં જાવું હોય તો જાઓ, પણ જો હારીને આવશો તો રાજ્યના વર્ષાસનો બંધ થશે. આ વાતની વડતાલ ખબર પડતા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે ઉપેન્દ્રાનંદ સ્વામી, સંપૂર્ણાનંદ સ્વામી, શ્રી કૃષ્ણદાસજી સ્વામી અને ધર્મપ્રસાદદાસજી સ્વામી આ ચારેય સંતોને નિત્યાનંદ સ્વામીને તેડવા વડોદરા મોકલ્યા. સંતો સાથે સ્વામી વડતાલ આવ્યા. મહારાજ શ્રી કહે, હે સ્વામી, તમારે અમદાવાદ જવું જોશે. ત્યારે સ્વામી કહે, ગોપાળાનંદ સ્વામી તથા સુખ સ્વામી સાથે આવે તો હું જાઉં, નહીં તો હું પણ નહીં જાઉં. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, સ્વામી, અમારે ત્યાં આવવાની જરૂર નથી. તમને મહારાજે વરદાન આપેલ છે, માટે તમને ત્યાં કોઈ જીતી શકશે નહીં. વળી રઘુવીરજી મહારાજને પણ શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન દઈને તમને ત્યાં મોકલવાનું કહેલું છે, માટે તમો સુખેથી જાઓ. તેથી સ્વામીએ હા પાડી. પછી રાત્રે કથા વાર્તા કરી સૌ સૂતા. બીજે દિવસે સવારે નિત્યાનંદ સ્વામી મહારાજનું ધ્યાન ધરી ભગવદાનંદ સ્વામી જેવા વિદ્વાન સંતોની સાથે અમદાવાદ જવા નીકળ્યા. એક ગાડીમાં સ્વામી બેઠા, 2 ગાડામાં પુસ્તકો ભરાવ્યા અને 40 સંતો ચાલ્યા આવે છે. અમદાવાદમાં આવ્યા ત્યારે સ્વામીનું સ્વરૂપ જોઈને દરેકને લાગ્યું કે આ તો જાણે સાક્ષાત વ્યાસજી પધારે છે. આ સ્વામી આગળ, સૂર્યની પ્રતિભા આગળ દીવડાના જેવો બીજા પંડિતોનો ઘાટ થશે. ધર્મ ધુરંધર આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સામૈયું મોકલ્યું અને વાંચતે ગાજતે સ્વામીને શહેરમાં તેડી લાવ્યા. ગોસાઈજીની હવેલી પાસેથી જ આ સામૈયું પસાર થયું. તે બારીમાંથી નિત્યાનંદ સ્વામીને જોતાં જ ગોસાઈજીને પરસેવો વળી ગયો અને ગભરાયા કે શાસ્ત્રાર્થમાં આમને જીતવાની આશા રાખવી એ તો ધુમાડાને બચકા ભરવા જેવું છે.
શહેરના સત્સંગીઓમાં તથા અન્ય મુમુક્ષુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ આવ્યો હતો. શહેરમાં માણસો બોલવા લાગ્યા કે પતંગિયા દીવાને ઓલવવા એકઠા થયા છે. સૂર્યને ઉગતો અટકાવવા ઘુવડની જમાત ભેરી થઈ છે. શ્રી સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. એમના સંપ્રદાયને ઉખેડનાર કોણ જન્મ્યો છે? નિત્યાનંદ સ્વામી અમદાવાદમાં આવ્યાના સમાચાર સાંભળી પંડિતો મૂંઝાયા. તેમને ચિંતા થવા લાગી કે આ પ્રતિભાવંત મહાપુરુષને જીતવા મુશ્કેલ છે. પરંતુ જો ભાગી જઈએ તો હાંસીને પાત્ર બનીએ. પણ વાંધો નથી, કેમ કે સ્વામી તો એક જ છે ને આપણે તેની સામે અનેક છીએ, અને આપણામાં પણ અમુક એનાથી ગાજ્યા જાય એવા નથી. માટે શાસ્ત્રાર્થ તો કરવો જ છે. પછી નક્કી કરેલા દિવસે અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરના ચોકમાં વિશાળ સભા ભરાણી. તેમાં એક બાજુ ગોસાઈજી સહિત દેશભરના ઘણા પંડિતો બેઠા અને સામેની બાજુ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી વગેરે થોડા સંતો બેઠા. સ્વામીની પ્રતિભા જોતાં જ ગોખીને આવેલા પંડિતોને પોતાના પ્રશ્નો જ ભૂલાઈ ગયા. થોડી વાર પછી સ્વામી પોતે જ બોલ્યા કે સ્વામિનારાયણ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ, જગત નિયંતા સર્વેશ્વર છે, અને તેમનો આ સંપ્રદાય સર્વશાસ્ત્ર અને વેદ પ્રમાણ છે એ સાબિત કરી બતાવવા અમે આવ્યા છીએ. તો હે વિદ્વાનો, જેને જેને શંકા હોય તે પૂછો, શાસ્ત્ર પ્રમાણે ઉત્તર આપશું. પછી પંડિતોએ સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે અને સહજાનંદ સ્વામી ભગવાન નથી એ બંને બાબતો પર ખૂબ વિવાદ ચલાવ્યો. પરંતુ સર્વોપરી શ્રીહરિના પરમ ઉપાસક, બ્રહ્મચર્યના તેજથી પ્રતિભા સંપન્ન, શ્રોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એવા નિત્યાનંદ સ્વામીએ પોતાની ચોટદાર શૈલીમાં તમામ પ્રશ્નોના સચોટ ઉત્તર આપ્યા ને સ્વામીનો વિજય થયો. પછી સ્વામીએ તેમની પાસે જ સ્વીકાર કરાવ્યું કે સ્વામિનારાયણ પોતે પરમાત્મા છે અને આ ઉદ્ધવ સંપ્રદાય વેદશાસ્ત્ર પ્રમાણ છે. પછી તો સ્વામિનારાયણ ભગવાનની ગગનભેદી જય બોલાવી, અને પછી તો આ સભા જોવા એકત્ર થયેલા હજારો હરિભક્તોએ, અન્ય મુમુક્ષુઓએ ઊંચે સાદે વારંવાર જય બોલાવી, જે સાંભળીને ઈર્ષાર્યુના હૃદયો ફાટી ગયા અને સ્વામિનારાયણ સંપ્રદાય સામે આંખ ઊંચી કરવા જેટલી પણ હિંમત રહી નહીં. ગોસાઈજી તથા પંડિતો નીચું મોં ઘાલી પાછા ગયા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગંતમાં ડંકો વાગ્યો. આવી જ રીતે સ્વામીએ વડોદરામાં ગાયકવાડી રાજપંડિતોને જીતી અનેકને સ્વામિનારાયણના આશ્રિત કર્યા હતા. ઉમરેઠમાં પણ શંકરાચાર્ય અને તેની સાથે આવેલા અનેક પંડિતોને જીતી સંપ્રદાયનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. વડતાલમાં આવેલા વેદાંતી સામે શાસ્ત્રાર્થ કરી તેનો પણ સ્વામીએ પરાજય કર્યો હતો, જેનું વિસ્તારથી વર્ણન અખંડાનંદ સ્વામીકૃત શ્રીહરિચરિત્રમ ગ્રંથના 3જા પરિચ્છેદમાં આવેલું છે. આવી રીતે અનેક જગ્યાએ વૈષ્ણવાચાર્યો, શંકરાચાર્યો તથા દ્વેષી પંડિતોના અનેક ઉત્પાતોને નિત્યાનંદ સ્વામીએ સમાવ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો 10 દિશામાં ડંકો વગાડ્યો હતો. વાલા ભક્તો, નિત્યાનંદ સ્વામીનો એક રચેલો ગ્રંથ છે હરિદિગ્વિજય કરીને. એ ગ્રંથમાં જે જે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રાર્થ થયા હતા તે સર્વે નિત્યાનંદ સ્વામીએ પોતે લખેલા છે. સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ અનેક શાસ્ત્રાર્થો કરેલા છે. શ્રીજી મહારાજ એમ કહેતા કે આ પૃથ્વી તટ ઉપર જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી છે ત્યાં સુધી કોઈ ગ્રંથોની જરૂર નથી. આવા અનેક પ્રસંગો અમે આ સ્વામિનારાયણ સર્વોપરી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. તે ચેનલ ઉપર જઈને આપ સૌ નિહાળજો. પ્લેલિસ્ટ મૂકેલી છે, તેમાં અલગ અલગ સબ ટોપિક્સ ડિવાઈડ કર્યા છે, જેમ કે સ્વામિનારાયણ સર્વોપરીતા કથા, નંદ સંતોના ઐશ્વર્ય દર્શન, મહારાજના લીલા ચરિત્રો અને ભક્તરત્નો આદિક અનેક ચરિત્રો અમે આ ચેનલ ઉપર મૂકેલા છે. તે સૌ આપ નિહાળજો અને આ વિડીયો દરેક હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.